નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। મારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડળી પરથી ભવિષ્યની માહિતી આપવા અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, દરેક દિવસનું અલગ મહત્વ રહેલું હોય છે। આપણે દરરોજ દરેક દિવસના દિન વિશેષ વિશે પણ જાણી રહ્યા છીએ, તે આવતીકાલના દિન વિશેષ વિશે પણ માહિતી આપશો। જગદ્ગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણોમાં દંડવત કોટી કોટી પ્રણામ। ભાગ્યલાભના તમામ દર્શક મિત્રોને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ। અત્યારે ગુજરાત રાજ્ય સિવાય બીજા બધા અન્ય રાજ્યની અંદર ભગવાન શિવજીનો શ્રાવણ માસનો પર્વ ઉજવાઈ રહ્યો છે। આવતીકાલના દિન વિશેષની આપણે જો મહત્વની વાત કરીએ તો આવતીકાલે પંચમી, ચતુર્થી, પરમ પંચમ્યામ તિથૌ એટલે ચતુર્થી અને ચોથ પૂર્ણ થયા પછી પંચમીનો પ્રારંભ। જો દિનમાં વાત કરીએ તો વાર ગુરુવાર છે અને નક્ષત્ર છે ને તો પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે। હવે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના માલિક છે ને બૃહસ્પતિ ગ્રહ દેવતા છે। જેમ આપણે ગઈકાલે જ પ્રોગ્રામની અંદર જ્ઞાન સરિતાની અંદર ચર્ચા વિચારણા કરી કે ભાઈ આવતીકાલે એટલે આજના દિવસે બુધવાર છે, શતભિષા નક્ષત્ર છે, રાહુનું નક્ષત્ર છે અને સંકટ ચતુર્થીનું વ્રત છે। એટલે સંકષ્ટી વ્રત, આજે વ્રત જે છે એ વ્રતના મહિમા વિશે આપણે ગઈકાલે ચર્ચા કરી। ગણેશજીની પૂજા કેવી રીતે કરવી, દીકરાઓના આયુષ્યની વૃદ્ધિ માટે ગણેશજીના ઉપાસના કેવી રીતે કરવી, અન્ય પ્રયોગ વિશે પણ આપણે જાણીએ કે ભાઈ ગણેશજીના અલગ અલગ પ્રયોગ છે કે ભાઈ લક્ષ્મી પ્રાપ્તિ કરવી હોય તો કઈ રીતે પૂજા કરવી, તેના વિશે પણ આપણે જ્ઞાન ચર્ચા ગઈકાલે જ આપણે કરી। હવે આજે સંકટ ચતુર્થી છે અને આજે ચંદ્રોદય સમયે દરેકના વ્રત છૂટશે એટલે ચંદ્રદેવના દર્શન કરી અને ત્યાર પછી જ જે પણ નૈવેદ્ય બનાવ્યું હોય, મોદક, લાડુ ઇત્યાદિ, એ શ્રી મહાગણેશને અર્પણ કર્યા બાદ જ દરેક વ્યક્તિ ભોજન કરશે। તો સવિશેષ આજે પણ આપણે ચર્ચા કરી। ગઈકાલે જે સમયનો અભાવ હતો અને સમયના અભાવના કારણે આપણી ચર્ચા અપૂર્ણ હતી, તો એ ચર્ચામાં આપણે આગળ વિચાર કરતા કરીએ કે ભાઈ આજે સંકટ ચતુર્થી છે, બુધવાર છે, શતભિષા નક્ષત્ર એટલે રાહુનું નક્ષત્ર છે અને રાહુના નક્ષત્રના દિવસે જ્યારે ચંદ્રોદયનો સમય હોય, સંકષ્ટીનું વ્રત કરીએ, કદાચ વાદળના કારણે ચંદ્રદેવના દર્શન ન થઈ શકે, પરંતુ એક તાંબાના કલશની અંદર જલ લેવાનું છે। જલ એટલે ચંદ્ર દેવતા છે, એની અંદર આખા ચોખા એટલે જે ચોખા તૂટેલા ન હોય, અખંડિત એટલે આખા ચોખા એ કલશની અંદર મૂકવાના છે। શક્ય હોય તો શ્વેત પુષ્પ અથવા ન મળે તો રક્ત પુષ્પ એટલે સફેદ કલરનું ફૂલ, અને જો સફેદ કલરનું ફૂલ ન પ્રાપ્ત થાય તો લાલ કલરનું પુષ્પ એ જલની અંદર મૂકવાનું છે અને તેની સાથે શ્વેત ચંદન એટલે સફેદ કલરનું ચંદન એ પાણીમાં પધરાવવાનું છે। એટલે ગંધાક્ષ પુષ્પયુક્ત જલ, ચંદન, ચોખા અને પુષ્પયુક્ત જે જલ છે એ જલ દ્વારા આજે ચંદ્રદેવને અર્ઘ્ય આપવાનું સવિશેષ મહત્વ છે। સંકષ્ટ ચતુર્થી હોય, રાહુ હોય, કેમ કે ગઈકાલે જ આપણે કહ્યું કે ભાઈ યો વૈશ્રવણો પવો ભવતી યો દુર્વાંકુરે યજતી એટલે જે ભગવાન શ્રી મહાગણેશજી દુર્વાથી યજન કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। કુબેર ભંડારી એટલે કોષાધ્યક્ષ, દેવતાઓના જે કોષાધ્યક્ષ છે એ કુબેર ભંડારી છે અને તેમનું નામ એક છે વૈશ્રવણ, એટલે વિશ્વશ્રવણના દીકરા હોવાથી એમને વૈશ્રવણ પણ કહેવાય છે। તો કુબેર ભંડારની કૃપા પ્રાપ્ત થાય। જી શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જન્મ તારીખ જણાવશો? 10/8/99। જન્મ સમય, જન્મ સ્થળ? કેશોદ। જી, પ્રશ્ન શું છે આપનો? એનું નામ ભાવિકા છે, જી લગ્ન જીવન કેવું રહે એ વિશે પૂછવાનું છે। જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે। ભાવિકાબેનના લગ્ન થઈ ગયા છે કે બાકી છે? થઈ ગયા છે બીજા મહિનામાં। બરાબર, ફેબ્રુઆરી મહિનામાં લગ્ન થઈ ગયા છે। 10/8/1999 દીકરીને છે, બરાબર છે ને? હા જી, અહીંયા ગાડી દીકરીની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને કારકગ્રહ ગુરુ છે। એટલે દીકરીની કુંડલીમાં કારકગ્રહ જ્યારે ગુરુ હોય, સ્વગ્રહી હોય અને કેન્દ્રાધિપતિ હોય ત્યારે ચોક્કસ એમનું લગ્ન જીવન સારું હોય છે। પરંતુ એ ગાડી પતિ પત્નીના સ્થાનની અંદર જે મેષ રાશિનો શનિ નીચનો છે અને સાથે મંગળની દ્રષ્ટિ છે। હવે શનિની દ્રષ્ટિ અને મંગળની દ્રષ્ટિ એટલે સામાન્ય દરેક ગ્રહોની દ્રષ્ટિ 7મી દ્રષ્ટિ પૂર્ણ હોય છે,
પરંતુ મંગળ અને શનિની સવિશેષ દ્રષ્ટિ હોય છે. ભાઈ મંગળની ચોથી દ્રષ્ટિ અને આઠમી દ્રષ્ટિ વિશેષ હોય છે, પરંતુ જે ચોથી દ્રષ્ટિ હોય છે એને શુભ ગણાય છે, પરંતુ સાતમી દ્રષ્ટિ છે એ શુભ નથી ગણાતી. પરંતુ સ્વરાશિ એટલે મેષ રાશિમાં છે અને ત્યાં આગળ શનિદેવ નીચના છે. એટલે નીચનો જે શનિ હોય ત્યારે દાંપત્ય જીવન અંદર સુખની અછત હોય છે, સુખની ઉણપ હોય છે. અને શનિની દ્રષ્ટિ કેતુ પર છે એટલે શ્રાપિત દોષ છે. એટલે દાંપત્ય જીવન એકંદરે ભાવિકા બહેનનું દીકરીનું દાંપત્ય જીવન મધ્યમ કહી શકાય. ઉત્તમ દાંપત્ય જીવન પ્રાપ્ત કરવું હોય તો શનિનું દાન અવારનવાર કરવું, શનિદેવના માટે દાન કરી શકાય, ગરીબોને ખીચડી આપી શકાય. તેની સાથે હનુમાનજીની ભક્તિ કરે છે અને જે શનિના દ્રવ્ય છે એ દ્રવ્યનું દાન કરે અવારનવાર તો ચોક્કસથી ઉત્તમ પ્રકારનું દાંપત્ય જીવન પ્રાપ્ત થઈ શકે એવી સ્થિતિ છે. અને સાથે જે ગ્રહણ યોગ થઈ રહ્યો છે એ ગ્રહણ યોગની પૂજા કરાવશો તો એમના જીવનની અંદર ભાગ્યની ઉન્નતિ થશે. શાસ્ત્રીજી, આપણે આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે પર દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. એટલે આજે જે સંકટ ચતુર્થી છે, આજે ચંદ્રોદયના ટાઈમમાં કલશની અંદર જલ ભરવાનું છે, શ્વેત પુષ્પ અને આખા ચોખા અને સાથે શ્વેત ચંદન ભરી અને આકાશની અંદર જે ચંદ્રોદય હોય એટલે પૂર્વ દિશાની અંદર ચંદ્રના સામે ઊભા રહેવું. અને કદાચ વાદળના કારણે અત્યારે ચંદ્રના દર્શન નહીં થાય તો સામે ઊભા રહીને સૂર્ય ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવાનું છે. ઓમ ચંદ્રમસે નમઃ અથવા તો ઓમ સોમાય નમઃ. આ બંને મંત્ર બોલતા બોલતા ઓમ સોમાય નમઃ, ઓમ સોમાય નમઃ આમ બોલી અને ભગવાન ચંદ્રદેવને ત્યાં જલ અર્પણ કરી અને ત્યાર પછી જે મનનો જે સંકલ્પ હોય કે જે મનની જે ઈચ્છા હોય કે અભિલાષી હોય કે જે પ્રાતઃકાલે જે સંકલ્પ કર્યો એ સંકલ્પ હે ચંદ્રદેવ આપના આશીર્વાદથી પૂર્ણ થાય. અને ત્યાર પછી ગણેશજીના મંત્રની ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના જો 108 વાર ઉચ્ચારણ કરવામાં આવે તો ચોક્કસથી ભગવાન ચંદ્રદેવના આશીર્વાદથી શ્રી મહાગણેશની કૃપાથી મનની જે ઈચ્છાઓ શુભ અભિલાષાઓ છે એ પૂર્ણ થતી હોય છે. તેની સાથે જે વ્યક્તિઓને ક્રોધ આવે છે, ગુસ્સો બહુ આવતા હોય છે, જે બાળકો જિદ્દી હોય છે, હઠાગ્રહી હોય છે, કહેલું માનતા નથી હોતા અને વ્રત નથી કર્યું તે છતાં પણ તેવા ભક્તો જે લોકોએ વ્રત નથી કર્યા સંકટ ચોથીને, કારણ કે કોઈ ભૂખ્યા ન રહી શકતા હોય, કોઈને ડૉક્ટરે ના પાડી હોય, કોઈ પણ કારણસર જો ચોથનું વ્રત નથી કરતા તો પણ આજના દિવસે આ રીતે જો ચંદ્રદેવને અર્ઘ્ય આપવામાં આવે અને સવિશેષ એવું કહ્યું છે કે તિલાક્તેયિ. તિલાક્તેયનો મતલબ છે કે ગોળ અને તલ. આજના દિવસે ગણેશજી મહારાજને જો ગોળ અને તલનું નૈવેદ્ય જો અર્પણ કરવામાં આવે એટલે સામાન્ય આપણે એવું કે ભાઈ રેવડીની અંદર ગોળ પણ આવે છે અને શ્વેત તલ પણ આવે છે, તો રેવડીનું નૈવેદ્ય આજે ગણેશજીને જો અર્પણ કરવામાં આવે અથવા તો જે લાડુ બનાવો, મોદક બનાવો, એ મોદકની અંદર લાડુના મોદક એટલે ગોળના લાડુ બનાવી એની અંદર તલ પણ પધરાવવામાં આવે અને તલયુક્ત જો લાડુ બનાવી અને શ્રી મહાગણેશજીને અર્પણ કરવામાં આવે ચોક્કસથી જે લોકોને ગુસ્સો વધારે આવતો હોય છે, ક્રોધ વધારે હોય છે, ઘણા બહેનોના કોલ આવતા હોય છે કે મારા પતિદેવનો ગુસ્સો બહુ જ હોય છે, ગુરુજી એવો કોઈ પ્રયોગ બતાવે એમનો ગુસ્સો શાંત થાય, તો ચોક્કસ આજે પતિદેવના ગુસ્સા માટે કે સંતાનોનો જે ગુસ્સો છે એ ગુસ્સો ક્રોધ જો શાંત કરો તો આજે ચંદ્રદેવને આ રીતે તમે અર્ઘ્ય વંદના આપી અને નમસ્કાર કરી અને ગોળ તલયુક્ત લાડુ જો ભગવાનને ધરાવવામાં આવે અને ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જપ કરી અને જો ગણેશજીને પ્રાર્થના કરવામાં આવે કે ભાઈ મારા દીકરાનો કે મારો સ્વયંનો પોતાનો પણ ગુસ્સો શાંત કરવા માટે કરી શકાય છે. સ્વયંનો ગુસ્સો શાંત થાય, ક્રોધ શાંત થાય, આવા સંકલ્પ સાથે જો આજે પૂજા કરવામાં આવે તો ચોક્કસથી એવું કહે છે ભાઈ શ્રી મહાગણેશની કૃપાથી, ચંદ્રદેવની કૃપાથી, કેમ કે ચંદ્ર છે મનનો કારક છે અને ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો એવું કહેવાય છે કે ભાઈ ચંદ્ર છે મનનો કારક છે અને આપણા જે નેત્ર ચક્ષુ છે એ આંખનો પણ કારક છે. એટલે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરવી હોય, આંખની અંદર શીતળતા પ્રાપ્ત કરવી હોય, જો આપણે જે નંબર છે એ નંબરનો ઘટાડો કરવો હોય, જો કે ઘટાડો થવાની સંભાવના આજના યુગમાં છે જ નહીં, કેમ કે સોશિયલ મીડિયા, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઇત્યાદિ જે વધી ગયું છે જેના કારણે આરામ તો મળશે નહીં, પરંતુ જે નેત્ર છે એની અંદર જે નંબર આવ્યા હોય એ સમસ્યા વધે નહીં એના માટે પણ આપણે ચંદ્રદેવની આજે પૂજા કરી શકાય છે. અર્ઘ્ય વંદના આપી અને તલયુક્ત લાડુ ભગવાનને ધરાવવાથી શ્રી મહાગણેશજીના સવિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે. આવતીકાલની વાત કરીએ કે આ દિન આજની દિનનો મહિમા થયો કે ભાઈ આજે રાત્રે જ્યારે ચંદ્રોદય થયો એ ચંદ્રોદયના સમયે આ વસ્તુ કરવાની હોય છે. આવતીકાલે અષાઢ સુદ ચતુર્થી એવમ પંચમી એટલે પાંચમ તિથિ અને ચોથી તિથિ એટલે ચોથના સ્વામી ભગવાન શ્રી મહાગણેશજી છે, તેની સાથે પંચમી તિથિનો સમન્વય થાય છે. એટલે પાંચમના તિથિના અધિપતિ દેવતા છે નાગ દેવતા છે. એટલે જે વ્યક્તિની કુંડલીમાં સર્પાદી દોષ થાય એમણે પણ આવતીકાલની પૂજા કરો તો શ્રેષ્ઠ છે. પરંતુ આપણે સવિશેષ ચર્ચા કરીએ કે ભાઈ આવતીકાલે જે નક્ષત્ર છે એ નક્ષત્રના સ્વામી એટલે આજે શતભિષા નક્ષત્ર અને આવતીકાલે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર એટલે શતભિષા નક્ષત્ર અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના સ્વામી એટલે એવું કે ભાઈ આજનું રાહુ નક્ષત્ર છે ને આવતીકાલે બૃહસ્પતિ દેવ એટલે ગુરુદેવ છે. એટલે નક્ષત્રના સ્વામી પણ જ્યારે બૃહસ્પતિ દેવતા હોય અને સાથે સાથે વાર પણ ગુરુવાર છે.
એટલે ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદાંબર. આજે સવારે જ મારી ઓફિસની અંદર એક ક્લાયન્ટ આવ્યા હતા અને એમનો પ્રશ્ન હતો, સિંગલ બોડી હતી અને એમનો પ્રશ્ન હતો કે અમારો દરેક પ્રકારની દવાઓ કરી, દરેક પ્રકારના ભોજન ખાદ્ય પદાર્થ કર્યા, તે છતાં પણ શરીરની અંદર પુષ્ટતા નથી આવતી. ત્યારે એમને મેં કહ્યું કે તમે ગુરુવારનું વ્રત કરો અને ગુરુનું દાન કરો. કેમ કે ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદાંબર. એવું કહે છે કે ગુરુનું ગ્રહ છે ને આખી બોડીમાં જો દરેક ગ્રહના અલગ અલગ પાર્ટ્સ પર અલગ અલગ એમનું પ્રભુત્વ હોય છે. સામાન્ય આપણે પૂર્વ પણ એક ચર્ચા કરી ભાઈ લોહી પર મંગળનું પ્રભુત્વ છે, ઇન્દ્રિયો પર જે સ્નાયુ છે એ સ્નાયુ પર શનિદેવનું પ્રભુત્વ છે. એવી રીતે જે વ્યક્તિની શરીરની અંદર જે ચરબી છે એ ચરબીનો કારક ગ્રહ હોય તો બૃહસ્પતિ ગ્રહ દેવતા છે. એટલે જે અંગ પર, જે રાશિ પર, જે સ્થાન પર કુંડલીની અંદર બૃહસ્પતિ ગ્રહ બિરાજમાન હોય એ સ્થાનના લગતા જો પોઝિટિવ એનર્જીમાં હોય, સારી પોઝિશનમાં ગુરુ ગ્રહ હોય તો શુભત્વ હોય છે, જ્યારે ખરાબ પોઝિશનમાં હોય તો નેગેટિવ હોય છે. એટલે એક ચરબીના કારક છે. એ જે સિંગલ બોડીના જે ભાઈ હતા એમને મેં કહ્યું તમે ગુરુનું દાન કરો, ગુરુના વ્રત કરશો તો ચોક્કસથી તમારા શરીરમાં ચરબીનો વધારો થશે. શાસ્ત્રીજી દર્શક મિત્રો છોડાઈ ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખ જણાવશો? 26/9/1999. જન્મ સમય? જન્મ સમય સવારે કેટલા વાગે? 9:40 જી. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? એના લગ્ન યુગ ક્યારે છે અને લગ્ન જીવન કેવું રહેશે, કઈ દિશામાં છે, ક્યાં કઈ રાશિ એને અનુકૂળ છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 26/9/1999 બરાબર છે? હાજી. જી. શું નામ છે દીકરાનું? દર્શન. દર્શનભાઈના લગ્ન થયા નથી એવો પ્રશ્ન છે આપણો. હા. જી. અને જે ખરાબમાં કુંડલીમાં જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવેલું છે ખરું? ના ના. તો સર્વપ્રથમ તો દર્શનભાઈના લગ્ન આપણે બે પ્રશ્ન પૂછ્યા છે કે ભાઈ બે પ્રશ્ન, પહેલો પ્રશ્ન એવો છે કે ભાઈ લગ્ન ક્યારે થશે ને પછી લગ્ન જીવન કેવું. 26/9/1999 છે ને 9:45 નો જન્મ છે એમનું, બરાબર છે ને? તો કુંડલીની અંદર જે ખરાબ યોગ બને છે એ ખરાબ યોગનું સર્વપ્રથમ તો પહેલા નિરાકરણ કરાવો અને ત્યાર પછી ભગવાન શિવજીનો નિત્ય રુદ્રાભિષેક કરશે તો ચોક્કસથી એમના જે શીઘ્ર વિવાહ યોગ બનશે. અને એ ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક એવું કહી શકે કે ભાઈ કેપી પદ્ધતિ પ્રમાણે એ ગાડી શુક્ર માલિક થાય છે ને ત્યાં આગળ સૂર્ય નીચ અવસ્થાનો થાય છે. એટલે સૂર્યનારાયણ નિત્ય જપ પૂજા કરે અને શુક્રનો જો રત્ન ધારણ કરાશે તો ચોક્કસથી વિવાહ બનશે. અને એની સાથે પોતાના જન્મસ્થળથી અથવા તો જે અત્યારે વર્તમાનમાં દર્શનભાઈ કે દીકરાભાઈ જ્યાં રહેતા હોય તેનાથી ઉત્તર દિશાની અંદર જોવામાં આવશે અથવા તો મામા કે માસીના માધ્યમથી શીઘ્ર વિવાહ યોગ થાય એવા આ ગ્રહ કહી શકે છે. શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર છોડાઈ ગયા છે. હેલો હેલો હાજી. હેલો. જી. જન્મ તારીખ જણાવશો? 7/5/1956. જન્મ સમય? 8:15 અમદાવાદ. જન્મ સમય દિવસનો છે કે રાતનો? દિવસ. સવારે 8:15. જી. પ્રશ્ન શું છે આપનો? ફોરેન જવાશે મારાથી ટૂર મારવા? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 7/5/1956 બરાબર છે ને? હાજી. આપનું શુભ નામ? ચંદ્રવદન. ચંદ્રવદનભાઈ, જ્યારે વ્યક્તિની કુંડલીમાં યાત્રા માટે સિંધુ પાર જવું હોય ત્યારે ચોથું સ્થાન અને ભાગ્યસ્થાન જોવાય. અને ભાગ્યસ્થાનનો માલિક આગળ આપની કુંડલીમાં શનિ છે ને પોતાનાથી 12મા સ્થાનમાં રાહુ સાથે છે. એટલે ચોક્કસ આપ પરદેશની યાત્રા કરી શકો. આપનો પ્રશ્ન કેવલ યાત્રા માટે છે, તે સ્થિર થવા માટે નથી. તો યાત્રા ચોક્કસથી આપ ચંદ્રવદનભાઈ કરી શકો છો. શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશે. એટલે આવતીકાલના દિવસે ગુરુવાર અને ગુરુનું નક્ષત્ર. એટલે ગુરુ ગ્રહ જે એ શરીરની અંદર ચરબીનો કારક છે. એટલે જે વ્યક્તિનું શરીર બનતું નથી, સિંગલ હડ્ડીમાં છે. જી. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી. જન્મ તારીખે જણાવશો? 2/1/2009. જન્મ સમય? સવારમાં 9:53. જન્મ સ્થળ? અમદાવાદ. જી. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે મારા બાબા માટેનો અભ્યાસ કેવો રહેશે અને એનું ભવિષ્ય કેવું રહેશે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 2 જાન્યુઆરી બરાબર છે ને? 2009. 2/1/2009. જી. વિદ્યાસ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં બુધ ગ્રહ છે અને બુધ રાહુ શુક્ર લગ્નમાં છે, કુંભ લગ્ન છે. એટલે ચોક્કસ દીકરામાં એક ટેલેન્ટ છે, બુદ્ધિશાળી છે, મીન રાશિ છે.
ચોક્કસ ઉત્તમ પ્રકારનો અભ્યાસ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિ છે, પરંતુ લગ્નનો માલિક શનિ ગ્રહ છે, અષ્ટમ ભાવમાં છે, એટલે એમની જે બુદ્ધિ છે બુદ્ધિનો વિકાસ મંદ ગતિએ પ્રારંભ થતો હોય છે. અને જ્યારે શનિની રાશિમાં જ્યારે રાહુ હોય ત્યારે માનસિક પણ અસ્વસ્થ બાળક હોય છે કે પૂર્ણ વિકાસ નથી હોતો. તો એ ગાડી જે અંગારક નામક જો ખરાબ યોગ બને છે એ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. સાથે શ્રી મહાગણેશજીની ભક્તિ કરાવો અને સાડાસાતી પનોતી ચાલે છે તો શનિવારના દિવસે અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જાય, ત્યાં તેલ સિંદૂર અડદ ચડાવશે. ચોક્કસથી હનુમાનજી અને ગણેશજી મહારાજના આશીર્વાદથી એમના વિદ્યા ઉત્તમ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશે આપણે વાત કરી રહ્યા હતા, તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી જી, આપશો. એટલે ગુરુ મહારાજ જે છે એ ચરબીના કારક છે. જે સ્થાનમાં જે રાશિમાં જે ગ્રહના સ્થિતિમાં, એટલે ભાઈ શુભ ગ્રહ સાથે હોય તો શુભત્વ હોય છે અને અશુભ ગ્રહ સાથે હોય તો અશુભત્વ હોય છે, તેવું ફળ પ્રાપ્ત કરતા હોય છે. તો આવતીકાલે જે ગુરુનું નક્ષત્ર છે એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર પહેલાં તો આપણે ગુરુનું કારકત્વ જાણી લઈએ. તો ભાઈ ગુરુનું કારકત્વ છે યશ, પ્રતિષ્ઠા, માન, સન્માન, કીર્તિ. એટલે જે વ્યક્તિને, જે સ્ત્રી પુરુષને યશ પ્રતિષ્ઠા જોઈએ છે, કીર્તિ જોઈએ છે, માન સન્માનની આવશ્યકતા છે, જેમને પોતાના કામ કરવા છતાં પણ કામની કદર નથી થતી, આવી જે ફરિયાદ કરતા હોય છે જે સ્ત્રી પુરુષો, તેમણે આવતીકાલે અચૂક બૃહસ્પતિની પૂજા કરવી જોઈએ. કારણ કે માન સન્માનનો કારક ગ્રહ છે તો બૃહસ્પતિ દેવ છે. તેનાથી આપણે જો આગળ વાત કરીએ તો જ્ઞાનનો કારક પણ બૃહસ્પતિ દેવ છે, એટલે જ્ઞાનયુક્ત છે. તેની સાથે વડીલોનો કારક છે, ધર્મસ્થાનનો કારક ગ્રહ છે, દેવગુરુ બ્રાહ્મણનો કારક ગુરુ ગ્રહ છે. તો જ્યારે જે વ્યક્તિની કુંડલીની અંદર ગુરુ ગ્રહ અશુભ ફળ આપતા હોય તેમણે દેવ બ્રાહ્મણને માન સન્માન આપવું જોઈએ. એનાથી વધારે તીર્થ ક્ષેત્રની અંદર દાન કરવું જોઈએ. કારણ કે યશ પ્રતિષ્ઠા કીર્તિ ક્યારે મળે કે દાન કરો ત્યારે. ત્યાર પછી એનાથી આગળ વાંચન, સારી બુક્સનું વાંચન કરો તો પણ ગુરુગ્રહ બળવાન બનતો હોય છે. તો આવતીકાલે જેને યશ પ્રતિષ્ઠા કીર્તિ સાથે લક્ષ્મી જોઈતી હોય તેવા લોકોએ ચોક્કસથી ગુરુના જે પણ પ્રયોગ છે એ કરવા જોઈએ. કેસરનો કારક ગુરુગ્રહ છે, હળદરનો કારક ગુરુગ્રહ છે, સારી બુક્સનો કારક છે, ધાર્મિક બુક્સનો કારક પણ ગુરુગ્રહ છે. તો આવતીકાલે બુક્સનું દાન કરી શકાય, કેસરનું દાન કરી શકાય. હવે એનાથી સવિશેષ જે દીકરીઓના, આ પ્રયોગ દીકરીઓ માટે જ છે. હવે શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, જન્મ તારીખ જણાવશો? 26/9/77. જન્મ સમય? બપોરે 2:15. જન્મ સ્થળ? 2:15. જી, જન્મ સ્થળ? ધોળકા. જી, પ્રશ્ન શું છે ગુજરાત, આપનો? ધોળકા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્નમાં એ કે સફળતા નથી મળતી. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, આપનું નામ જણાવશો? સુનિલભાઈ. સુનિલભાઈ, 26/9/1977 બરાબર છે ને? હા. બપોરે 2:15 એટલે 14:15 આપનો જન્મ છે અને સફળતાનો પ્રશ્ન છે. તો સફળતા માણસને 10મા સ્થાન સાથે સંબંધ, એટલે કર્મનો સંબંધ છે. એટલે કર્મના સ્થાનના આધાર પર માણસને સફળતા સમૃદ્ધિ મળે. કારણ કે 9મું સ્થાન કુંડલીની અંદર ભાગ્ય સ્થાન છે, 10મું સ્થાન છે કર્મસ્થાન છે, અને ભાગ્ય આધારે માણસ કર્મ કરતા અને કર્મના આધાર પર માણસને લાભની પ્રાપ્તિ થતી હોય છે. તો એ ગાડી આપણી કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક બુધ સ્વગ્રહ ઉચ્ચનો બળવાન છે, એટલે આપણે ભાગ્ય બળવાન છે. સાથે શુક્રની યુતિ છે એટલે વાણી પર પણ આપણું પ્રભુત્વ છે. પરંતુ જે 10મું સ્થાન જે કર્મસ્થાન છે, કર્મસ્થાનની અંદર સૂર્ય નીચેનો છે, તેનો માલિક શુક્ર છે, એ પણ પોતાનાથી નીચેનો સ્થાનમાં 12મા સ્થાનમાં નીચેનો થઈને છે અને સાથે રાહુ સાથે છે. એટલે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો. બુધ અને સૂર્યના જપ કરાવ્યા પછી, સૂર્ય અને શુક્રના જપ કરાવ્યા પછી તેનું દાન કરશો તો ચોક્કસથી તમારા કાર્યની કામની કદર થતી હશે અને તમારી પ્રોગ્રેસ વધશે. તેની સાથે આપણે સંપૂર્ણ કાળસર્પ યોગ પણ આપણી કુંડલીમાં બની રહેલો છે. તો જો કાળસર્પ યોગનું જો નિરાકરણ ન કરાવ્યું હોય તો એક વખત કરાવી દેશો. ચોક્કસ આપણી કુંડલી સારી છે. કેમ કે એ ગાડી નીચનો મંગળ છે, એ નીચનો મંગળ હંમેશા સમૃદ્ધિ, લક્ષ્મી, યશ પ્રતિષ્ઠા આપે 40 વર્ષ કે 42 વર્ષની ઉંમર પછી. અને એ ઘડી કેન્દ્રમાં પણ આપણી કુંડલીમાં ગુરુ ગ્રહ છે, એ ઉચ્ચનો બળવાન છે અને પરદેશના સ્થાનનો માલિક છે, વ્યય સ્થાનનો માલિક છે, પરાક્રમ, ભાઈ, મિત્ર, સહોદરનો માલિક છે અને ઉચ્ચનો બળવાન છે. એટલે મિત્રો દ્વારા અને પત્ની દ્વારા પણ તમને લાભ થાય એવા ગ્રહ દેખાઈ રહેલ છે. વધુ માહિતી માટે આપ સંપર્ક પણ કરી શકો છો. શાસ્ત્રીજી, આવતીકાલના દિન વિશેષ વિશે દર્શક મિત્રોને માહિતી આપશે. એટલે ગુરુ બૃહસ્પતિ, ગુરુ મહારાજ છે, જીવના કારક છે. એટલે જે લોકોને યશ પ્રતિષ્ઠા કીર્તિ પ્રાપ્ત કરવી છે તો કાલે ગુરુનું દાન કરી શકે છે, ધાર્મિક બુકનું દાન કરી શકાય છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, 16/10/90. જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? જન્મ તારીખ? હા, જન્મ તારીખ 16/10/90. જન્મ સમય? 16/10/90.
જન્મ સમય જણાવશો, કેટલા જન્મ વાગે સ્થળ જન્મ? અમદાવાદ, રાત્રે 10:10 ડંકે. જી, પ્રશ્ન શું છે આપનો? અમદાવાદ, રાતના 10:10. પ્રશ્ન શું છે આપનો? એમને 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 મકાનનો યોગ ક્યારે છે? જી, એમનું નામ મકાન જણાવશો? નામ મકાનનો જણાવશો? યોગ છે. જી, નામ જણાવશો એમનું? પલકબેન. જી પલકબેન. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. અત્યારે પલકબેન, જી, હા. પલકબેન ને અત્યારે રાહુની મહાદશા છે ને પ્રશ્ન છે મકાનનો છે કે મકાન ક્યારે થશે, બરાબર છે ને? તો અત્યારે એમની કુંડલી, પલકબેનની કુંડલીમાં ચોથું સ્થાન છે મકાનનું સ્થાન છે ને ચોથા સ્થાનમાં મંગળની દ્રષ્ટિ છે અને ચંદ્ર પર છે, એટલે લક્ષ્મી યોગ પણ થાય છે. મકાનનો માલિક બુધ પોતાનાથી બીજા સ્થાનમાં છે, એટલે ધનસ્થાન બીજાનું સ્થાન, એટલે પાંચમું સ્થાન કહેવાય. તે શુક્ર બુધની યુતિ છે, એટલે વર્તમાનમાં મકાનનો યોગ નથી, પરંતુ 1.5 મહિના પછી મંગળ જ્યારે વૃષભ રાશિમાંથી મિથુન રાશિમાં પ્રયાણ કરશે એટલે ચોક્કસ મકાનનો યોગ થશે. એટલે સાહસથી સિદ્ધિની પ્રાપ્તિ થાય, એટલે નજીકના સમયમાં જ મકાન લેવાનો યોગ બને છે. એટલે ફેબ્રુઆરી મહિના પહેલા જો હિંમત પરાક્રમ કરશે તો ચોક્કસથી આ પલકબેનને પોતાનું મકાન થાય એવા યોગ દેખાઈ રહેલ છે. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે આપણે વાત કરી રહ્યા હતા, દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. જી, એટલે યશ પ્રતિષ્ઠા માટે બૃહસ્પતિનું દાન કરવું. પંચાંગની અંદર પણ બૃહસ્પતિનું દાન મળી જશે. ન ખ્યાલ હોય તો આપ કેસર, હળદર, ચણાની દાળ, પીળા વસ્ત્ર ઇત્યાદિ દાન કરી શકો છો. હવે શ્રેષ્ઠ એક પ્રયોગ બતાવી રહ્યો કે ભાઈ દીકરા દીકરીઓના ફોન આવતા હોય, ભાઈ અમારા લગ્ન નથી થતા, લગ્ન માટે શું કરવું? તો અત્યારે જે પ્રયોગ બતાવે આવતીકાલથી પ્રારંભ કરવાનો છે, કેવલ દીકરીઓ માટે છે કે ભાઈ જે દીકરીના વિવાહ નથી થયા અથવા તો જે દીકરીના વિવાહની અંદર બાધા આવે છે, કોઈ પણ કારણ હોઈ શકે, ગ્રહ બાધા હોઈ શકે કે ન હોય, પરંતુ જેના વિવાહની અંદર બાધા આવે છે તો એમણે આવતીકાલના દિવસથી આ પ્રયોગ ચાલુ કરવાનો હોય છે. 16 અથવા 21 ગુરુવારના દિવસ સુધી આ વ્રત કરવાનું હોય છે. એટલે આવતીકાલના દિવસથી ગુરુવારનું વ્રત દીકરીઓ પ્રારંભ કરે. વ્રતની અંદર સવિશેષ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ લાલ કલરના વસ્ત્ર અથવા તો લાલ કલરનું દ્રવ્ય અથવા તો લાલ કલરનું અન્ન ગ્રહણ કરવાનું નથી. અન્નમાં વાત કરીએ તો ભાઈ લાલ કલરનું જે મરચું આવે, એટલે જે તમે વ્યંજન બનાવો છો શાક, તો એની અંદર લાલ કલરનું મરચું નાખવાનું નથી. લાલ કલરના વસ્ત્ર પહેરવાના નથી. શક્ય હોય તો લાલ કલરના વસ્ત્રનો સ્પર્શ પણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ પ્રયોગ કેવલ ને કેવલ કુંવારી દીકરીઓ માટે છે, દીકરાઓ માટે નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જી, શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો. હાલો, જય શ્રી કૃષ્ણ. જી, જન્મ તારીખ જણાવશો? 26/11/2005. જન્મ સમય? અમદાવાદ, સવારે શનિવારે 7 વાગે. જી, પ્રશ્ન શું છે આપનો? મારો અત્યારે કોલેજમાં છું, તો આગળ એમ કેવું છે ભવિષ્યમાં? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. કઈ કોમર્સમાં છો કે આર્ટ્સમાં છો પહેલા? કોમર્સમાં. શું નામ છે આપનું? ચૌહાણ મયુરસિંહ. જી, અને શું પ્લાનિંગ છે આપનું કોલેજ કર્યા પછી? આગળ વ્યવસાય કરવા જેવું કે પોતાનું કરવા જેવું છે? જી, એટલે અભ્યાસ નથી કરવો આગળ, બરાબર છે ને? હા. જો અહીં ગાડી 10મા સ્થાનનો માલિક બુધ છે અને વ્યવસાયનો માલિક પણ બુધ છે. એટલે તમારે ભવિષ્યમાં વ્યવસાય કરવામાં તમને વધારે લાભ થશે, કારણ કે તમે વ્યવસાય કરશો. પરંતુ વ્યવસાય કરતા પૂર્વે તમારું જે નોલેજ છે, નોલેજના વધારવા માટે, એક્સપિરિયન્સ માટે તમારે નોકરી કરવી જોઈએ. કારણ કે નોકરીના સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્રના ઘરની અંદર મંગળ છે. મંગળ ધન સ્થાનમાં શુક્રના ઘરમાં છે. એટલે ચોક્કસથી તમને નોકરી કરવાથી લાભ થશે. એટલે વર્તમાનમાં આગામી 2-2.5 વર્ષ સુધી આપણે સ્વતંત્ર વ્યવસાય ન કરવો જોઈએ અને નોકરી જ કરવી જોઈએ, એવી આ આપની કુંડલી પ્રમાણે આપને સલાહ છે. જી, શાસ્ત્રીજી આપણે ગુરુવારના વ્રત વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માહિતી આપશો. જી, એટલે જે દીકરીના લગ્નની અંદર બાધા આવે છે, વિવાહની અંદર બાધા આવતી હોય છે, તે દીકરીઓ માટે જ છે. નાની ઉંમર હોય એટલે 16 વર્ષથી લઈ કે 21 વર્ષ, 19 વર્ષ પછી જે લગ્નના યોગ હોય, સામાન્ય સરકારના નિયમ પ્રમાણે આપણે 18 વર્ષ પછી દીકરીના લગ્ન કરાવી શકીએ. તો આ બધી દીકરીઓ આ વ્રત કરી શકે છે. શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. હા બોલો. જન્મ તારીખ જણાવશો? શ્રેણીભાઈ દલાલ. હા, જન્મ હવે તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 16/44 છે. ફરી એકવાર જણાવશો? શું કહો છો? આપની જન્મ જન્મ તારીખ 16/44. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 8:30 વાગે. જન્મ સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન શું છે આપનો?
હવે મારે ધંધામાં પૈસા બહુ ગયા. હવે પૈસા આવશે કે નહીં, ક્યારે આવશે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી શેનો વ્યવસાય હતો શ્રણિકભાઈ આપને? શેર બજારનો. શેર બજારમાં ઇન્વેસ્ટ કર્યા છે તો પછી હશે. ના ના, હું શેર દલાલ હતો. બરાબર છે. એટલે મારા ક્લાયન્ટો મને પૈસા ના આપતા. બરાબર છે. લીગલી છે કે અનલીગલી? હવે અમારે તો શું છે શેર બજારમાં તો જી મોટો સોદો છે. જી હવે જી એમને કહે ને સર ભાવ ઘટી ગયા એટલે ના લીધા, જી. અને મારે નુકસાન આવ્યું યાર. જુઓ અત્યારે રાહુની અંદર શનિની મહાદશા ચાલે છે આપણને, અને શનિની મહાદશા 16/5/2025 સુધી આપણે જે તારીખ બતાવી છે એ તારીખ પ્રમાણે આપણી જન્મ તારીખ કન્ફર્મ બીજી વાર કરે 16 ફેબ્રુઆરી 1944. બરાબર છે ને સાહેબ? થેન્ક યુ. જી. તો વર્તમાનમાં શનિની અંદર જે રાહુની દશા છે કે રાહુમાં શનિની જે દશા અંતરદશા ચાલે છે એ દશાના અંતર્ગત જો આપણે વાત કરીએ તો આપણે જે આવકનું સ્થાન જે સ્તોત્ર છે ત્યાં આગળ રાહુ ગુરુનો ચાંડાલ યોગ બનેલો છે. એટલે ચાંડાલ યોગના કારણે મારું એવું કહેવું છે સામાન્ય પ્રાઇમરી પર, કારણ કે જ્યારે શેર બજારનું વાત આવે અને જ્યારે પૈસાનું વાત આવે તો કુંડલીનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરી અને 2 મિનિટમાં જવાબ ન આપી શકાય, ઓછામાં ઓછા 15-20 મિનિટનો અભ્યાસ કરવો પડે. પરંતુ પ્રાથમિક ધોરણ પર જોવા પરથી એવું કહી શકાય કે શેર બજારના પૈસા તમે વાત કરી છે એ પૈસા આવવાની સંભાવના દેખાતી નથી, અને આવે તો પણ 2025ના 5મા કે 6થા મહિના પછી કદાચ આવે તો. જી જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો The person you are speaking with. હેલો જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે ગુરુવારના દિન વિશેષ વિશે ને વ્રત વિશે જે વાત કરી રહ્યા જી. હતા તેના વિશે વધુ માહિતી આપશો. જી એટલે કુંવારી દીકરીઓએ ગુરુવારનું વ્રત કાલથી પ્રારંભ કરી શકે, કેમ કે કાલે ગુરુનું નક્ષત્ર છે ને ગુરુવાર પણ છે. એટલે ગુરુવારના નક્ષત્રના દિવસથી ગુરુવાર જે આવતો હોય ત્યારેથી જે દીકરીના વિવાહ નથી થતા કે વિવાહમાં બાધા આવે છે તેમણે જ આ વ્રત કરવાનું છે. વ્રતમાં ખાસ નિયમ એક જ છે, એક ટાણું કરવાનું છે, ચણાની દાળની વસ્તુ સેવન કરવાની છે. શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો 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 શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. જી. ગુરુવારના દિન વિશેષ વિશે અને વ્રત વિશે માહિતી આપશો. એટલે જે દીકરા દીકરી કુંવારા છે એમના માટે દીકરીઓ જ કરવાનું છે. લાલ વસ્તુનું સેવન કરવાનું નથી, અને તેની સાથે સાથે ચણાની દાળની વસ્તુ ખાઈ પીળા વસ્ત્ર ધારણ કરી અને આ વ્રત કરવું છે. જો ભૂખ લાગતી હોય, ભૂખ્યા ન રહી શકાતું હોય તો તેમણે કેસરયુક્ત દૂધ અથવા તો કેળાવાળું દૂધ પીવાનું હોય છે. સવિશેષ વ્રતની અંદર ગુરુવારના વ્રતની કથા સાંભળવાની હોય છે, અને તેની સાથે આગળ આપણે વાત કરીએ તો દીકરીઓ કુંવારી છે એમણે 4 કેળા લેવાના છે, કદલી ફળ, અને કદલી ફળ જે ભગવાન જે આપના ઘરની નજીકમાં જે મહાદેવજીનું મંદિર હોય એ મહાદેવજીના મંદિરમાં ત્યાં જવાનું છે, અને ભગવાન શિવજીનો ત્યાં આગળ રુદ્રાભિષેક કરવાનો છે, ભગવાનને પ્રાર્થના કરવાની છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જન્મ તારીખે જણાવશો? હા 7/2/1990 જન્મ સમય, રાતના 10:45 જન્મ સ્થળ? બિલીમોરા ગુજરાત. જી પ્રશ્ન શું છે આપનો? મેરેજ કેવું થશે અને ફ્યુચર કેવું હશે? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? કૃતિ. 7/2/1990 બરાબર છે ને? જી. તો 7/2/90 પ્રમાણે આગળ આપનો પ્રશ્ન ફ્યુચરનો પ્રશ્ન છે. તો આપનો ભાગ્યસ્થાનનો માલિક બુધ છે અને સુખ સ્થાનમાં જ છે, એટલે ચોક્કસથી અસ્તનો છે, એટલે વિલંબથી સુખની પ્રારંભ થાય. પરંતુ આગળ પંચ મહાપુરુષમાંથી એક મહાપુરુષ યોગ આપની કુંડલીમાં બની રહ્યો છે. તેની સાથે ગુરુ પણ ઉચ્ચનો છે, અને ગજકેસરી નામક યોગ પણ, એટલે સામાન્ય ગુરુ અને ચંદ્ર ડિગ્રીકલ નજીક નથી પરંતુ એક જ સ્થાનમાં છે, અને ચંદ્ર સ્વગ્રહી છે અને ગુરુ ઉચ્ચ અવસ્થાનો છે. એટલે જ્યારે ચંદ્ર સ્વગ્રહી અને ઉચ્ચ અવસ્થાનો હોય બંને જ્યારે સાથે હોય ત્યારે ગજકેસરી નામક યોગ બને છે. એટલે આપની કુંડલીમાં બહુ ઉત્તમ યોગ છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ આગળ વિદ્યા સ્થાનમાં જે છે આગળ સૂર્ય અને રાહુનો જે ગ્રહણ યોગ છે એ તમારી બુદ્ધિને ભ્રમિત કરે છે. ફ્યુચરમાં જે મળવાપાત્ર જે લાભ છે એ લાભની અંદર પણ રૂકાવટ આપે છે. તો કુંડલીનો એક વખત આપ અભ્યાસ કરાવી અને જે ગ્રહણ યોગ અત્યારે જે ખરાબ યોગ બને છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવવું અને ચંદ્રનું રત્ન ધારણ કરવું કે નહીં એ જ્યોતિષ આચાર્યનું માર્ગદર્શન લઈને નિર્ણય કરશો તો સફળતા શીઘ્ર મળશે. જી શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે વાત કરીશું, પરંતુ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હલો
જન્મ તારીખે જણાવશો. 10/10/2007 જન્મ સમય. બુધવાર. જન્મ સમય જણાવશો. કેટલા વાગ્યે જન્મ છે બુધવાર? સમય રાત્રે 8:29 જન્મ સ્થળ. સુરેન્દ્રનગર. પ્રશ્ન શું છે આપનો? એને અભ્યાસ કેવો રહે છે? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી જી આપશે. શું નામ છે? પાસ દવે. પાર્થભાઈ 10/10/2000 બરાબર 7. હા જી વિદ્યાસ્થાનનો માલિક બુધ છે અને વિદ્યાસ્થાનમાં શુક્ર શનિ ને કેતુની યુતિ છે. બુધ પોતાનાથી ત્રીજા સ્થાનમાં છે એટલે ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા ગ્રહો છે. મંગળ નીચનો છે અને આગળ શનિ કેતુની જે યુતિ છે વિદ્યાસ્થાનની અંદર એ વિદ્યાસ્થાનની અંદર રૂકાવટ આપે, બેદરકારી અપાવે અથવા તો જે વાંચેલું છે એ વાંચેલું દીકરાને યાદ ન રહે તેવું પણ કહી શકાય. તો આગળ શ્રાપિત દોષનું નિરાકરણ કરાવજો. બુધનું રત્નધારણ અથવા તો બુધના અધિપતિ દેવી છે વિષ્ણુ ભગવાન છે અને દુર્ગા માતા છે તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરાવશો ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. સાથે સૂર્ય અને ચંદ્રની યુતિ હોય એટલે અમાવાસ્યાનો જન્મ છે તો અમાવાસ્યા શાંતિ સર્વપ્રથમ કરાવશો ચોક્કસથી પિતૃના આશીર્વાદથી સફળતાની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશે. જી એટલે કુંવારી દીકરીઓ ગુરુવારનું વ્રત કાલથી પ્રારંભ કરે, શીઘ્ર વિવાહ યોગ થાય એવો સંકલ્પ લેવાનો છે. એટલે નજીકમાં જે મહાદેવજીનું મંદિર હોય ત્યાં નજીકના દેવાલયમાં જવું, ત્યાં ભગવાનને જળાભિષેક કરવો, ભગવાનને પ્રાર્થના કરવી અને જે 4 ફળ લઈને ગયા હોય 4 ફળમાં કેળા જ લેવાના છે. કોઈએ પોતાની સ્વબુદ્ધિ વાપરવાની નથી. અહીં આગળ કદલી ફળનો જ પ્રયોગ કહેલો છે શાસ્ત્રમાં. તો ભાઈ 4 કેળા ભગવાન શિવજીને અર્પણ કરવા. જો સવિશેષ કંઈ અર્પણ કરવાની ઈચ્છા હોય તો કેસરવાળા દૂધથી ભગવાનનો અભિષેક પણ વિશેષમાં કરી શકાય છે. જી શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હલો. જી જન્મ તારીખે જણાવશો. જન્મ તારીખ મારા બાબાનું છે. જી હલો. જી જન્મ તારીખે જણાવશો. હા એની જન્મ તારીખ 14/8/2019. જન્મ સમય. સમય 11:26 બુધવાર. જી જન્મ સ્થળ. જન્મ સ્થળ અમદાવાદ. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન જણાવશો આપનો. હલો. જી આપનો પ્રશ્ન જણાવશો. હેલો. ભણવામાં કેવો રહેશે આગળ એનું? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શું છે દીકરાનું નામ શું છે? જી હા. જી જો દીકરાની કુંડલીમાં વિદ્યા અભ્યાસ માટે વિદ્યાસ્થાનનો માલિક ગુરુગ્રહ છે અને ગુરુગ્રહ છે ને દ્વિતીય ભાવ ધન સ્થાનમાં ધન રાશિમાં જ સ્વગ્રહી રાશિમાં છે એટલે બળવાન છે. એટલે અભ્યાસ માટે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ એ ઘડી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થાય એવી સંભાવના વધારે છે. કેમ કે વૃશ્ચિક લગ્ન છે ને વૃશ્ચિક લગ્નમાં જ્યારે કાલસર્પ યોગ બનતો હોય અને સૂર્ય મંગળ જ્યારે યુતિ હોય ત્યારે પડવા વાગવાની સંભાવના વધારે થાય એવી છે. અને શનિ કેતુના કારણે કુસંગ એટલે એમનો જે ખરાબ સંગ પણ થાય એવી સંભાવના વધારે છે. તો દીકરાની કુંડલી એક વખત રૂબરૂ મળી અને કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવી અને માર્ગદર્શન લઈ અને કયો ઉપાય કરવો તેનું માર્ગદર્શન મેળવીને આગળ વધશો તો ચોક્કસ તેમને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય એવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હા મેડમ, જી આપણે પર્સનલ બતાવવા આવવું હોય તો ક્યાં આવવાનું? તમે સરસ જુઓ છો. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જે જી ટીવીમાં જે 2 નંબર છે એમાં બીજો જે નંબર છે વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબર હા એમાં તમારું નામ એના વોટ્સઅપ દ્વારા તમે માહિતી લઈ શકો છો. એ વોટ્સઅપ નંબર છે. જી શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે અને વ્રત વિશે વધુ માહિતી આપશે. જી એટલે કુંવારી દીકરીઓએ ભગવાન શિવજીના મંદિરમાં જવાનું છે, ગુરુવારનું વ્રત કરવાનું છે, પીળા વસ્ત્ર ધારણ કરવાના છે, લાલ વસ્ત્રનો નિષેધ છે, સ્પર્શ પણ નથી કરવાનું કે લાલ મરચું ભોજનમાં પણ નથી લેવાનું. ભગવાન શિવજીના મંદિરમાં જઈ રુદ્રાભિષેક કરવો, જલાભિષેક કરવો. સવિશેષમાં જો હોય તો કેસરયુક્ત દૂધથી ભગવાનનો અભિષેક કરી શકાય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો
હલો. જી જન્મ તારીખ જણાવશો? હા, જે શાસ્ત્રીજી જણાવે છે દીકરીઓ માટે વિવાહ માટેનો, જી તમારી દીકરી માટેનો પ્રશ્ન છે. જી 19/5/2003 જી જન્મ સમય 10 સવારના અને અમદાવાદ. જી પ્રશ્ન શું છે આપનો? હા, એનો વિવાહ કેટલા સમયમાં થશે અથવા તો કેવું પાત્ર એનું મળશે? જી આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 19/5/2003 દીકરીની તારીખ બરાબર છે ને બેન? હા હા બરાબર. જી અત્યારે દીકરીને છે ને રાહુની મહાદશા છે ને રાહુની અંદર ગુરુની મહાદશા છે અને ગુરુ જ હંમેશા દીકરીની કુંડલીમાં વિવાહનો કારક છે. હવે એ ગાડી વાત કરીએ તો દીકરીને મકર રાશિ છે અને પતિ પતિના સ્થાનનો માલિક છે ને શનિ છે 12મા સ્થાનમાં છે. એટલે 12મા સ્થાનમાં રહેલો શનિ અને 8મા સ્થાનમાં રહેલો મંગળ છે વિવાહની અંદર બાધા આપે. પરંતુ ઉંમર પ્રમાણે જો વાત કરીએ તો 24મા વર્ષે કે 21મા વર્ષે, 27મા વર્ષે અને 28મા વર્ષે લગ્ન થઈ શકે. પરંતુ અત્યારે વૃષભ રાશિનો ગુરુ છે એ 9મો ગુરુ છે પોતાની રાશિથી, એટલે શુભ નવપંચમ યોગ કરે છે, ગુરુની મહાદશા ચાલે છે. એટલે ગુરુવારના જો વ્રત કરાવશો તો આ વર્ષે વિવાહ થવાની સંભાવના થોડીક વધારે છે. જી શાસ્ત્રીજી ગુરુવારના વ્રત વિશે મારા દર્શક મિત્રોને માહિતી આપશો? જી એટલે જે કુંવારી દીકરીઓના લગ્નમાં બાધા આવે છે મંગળના કારણે કે શનિ ગ્રહના કારણે, તે આ બધા વ્રત કરી શકે છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો મેડમ, જી હું શ્રેણિકભાઈ દયાલ અમદાવાદથી બોલું છું. જી મારે ઓફિસમાં આવીને રૂબરૂ કુંડળી બતાવી તો એડ્રેસ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શ્રેણિકભાઈ અમારી ઓફિસ ડ્રાઇવિંગ રોડ પર છે, બરાબર છે? ડ્રાઇવિંગ રોડ જી. અને આપ ફોન કરીને જ આવજો, એ પહેલા ફોન કર્યા વગર નહીં મળી શકાય. એટલે ફોન કરીને આવશો તો ચોક્કસથી આપની મુલાકાત થશે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો જી. હેલો હેલો જી જી શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો? જી એટલે ગુરુનું જે વ્રત કરવું, વ્રત કરીને લગ્ન માટે રુદ્રાભિષેક કેસરયુક્ત જલ કરી અને 4 કેળા અર્પણ કરવાના સવિશેષ મહત્વ છે. ત્યાર પછી ગુરુવારની વાર્તા વાંચવી. જો ગુરુવારની વાર્તા ન હોય ને જો વ્રત કરવા માંગતા હોય તો વોટ્સઅપ દ્વારા અમારો સંપર્ક કરી અને એ વાર્તા મેળવી શકે છે. એટલે ગુરુવારના વ્રતની વાર્તા કરવી અને વાર્તા વાંચ્યા પછી ત્યાં આગળ ભગવાન શિવજીને પ્રાર્થના કરવાની છે કે ભાઈ મારી કુંડલીના કારણે, અશુભ ગ્રહોના કારણે જે વિવાહમાં બાધા આવે છે એ બાધા દૂર થાય, આવો સંકલ્પ કરી અને વ્રત કરવાનો હોય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી જન્મ તારીખ જણાવશો? હા, 17/6/99. જન્મ સમય? આજ રાત્રે 8 મિનિટે. જન્મ સ્થળ? ચોલ તાલુકાની. જી જન્મ સમય ફરી એકવાર જણાવશો? સ્થળ સમય રાત્રે 8 મિનિટે. સ્થળ જી જન્મ સ્થળ જણાવશો? ચોલ જામનગર જિલ્લાની. જી પ્રશ્ન શું છે આપનો? એમના લગ્ન વિશે પૂછવાનું. જી લગ્નને લઈને શું પ્રશ્ન છે? એમના લગ્ન કઈ થઈ છે? જી એમનું નામ જણાવશો? રીતેશ. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 17/6/1999 હિતેશભાઈ નામ છે, બરાબર છે ને? પતિ પતિના સ્થાનનો માલિક ચંદ્ર છે અને ચંદ્રના ઘરમાં બુધ છે, એટલે લગ્નમાં બાધા આવી સંભાવના છે. પરંતુ વર્તમાનમાં તેમના વિવાહ યોગ ચાલુ છે, એટલે વર્તમાનમાં જો વધુ મહેનત કરવામાં તો શીઘ્ર વિવાહ થાય એવી સંભાવના છે. પરંતુ આગળ શુક્ર અને રાહુની જે ખરાબ યુતિ છે એ યુતિ વિવાહની અંદર બાધા આપે છે. તો સારામાંનું ચંદ્રનું રત્ન અથવા તો સારામાંનું ઓપલ રત્ન એટલે શુક્રનું રત્ન ધારણ કરશે તો ચોક્કસથી આ વર્ષે વિવાહ થવાની સંભાવના વધુ પ્રબળ છે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હા મેડમ, તમારી ઓફિસ ક્યાં છે સાહેબની? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. શ્રેણિકભાઈ વોટ્સઅપ દ્વારા તમને એડ્રેસ આપવામાં આવશે. વોટ્સઅપમાં તમે તમારું નામ લખશો. જી જી શાસ્ત્રીજી ગુરુવારના દિન વિશેષ વિશે વધુ માહિતી આપશો? જી એટલે જે કુંવારી દીકરીઓ છે એ ગુરુવારનું વ્રત કરી શકે છે. જી શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી જન્મ તારીખ જણાવશો? તો 4/9/2005. જન્મ સમય? જન્મ સમય 2:45. દિવસના કે રાતના? બપોરે. જી જન્મ સ્થળ? બપોરે. જન્મ સ્થળ કયું છે આપનું? ક્યાં જન્મ થયો છે? સુરત. જી પ્રશ્ન શું છે આપનો?
કિશા. પ્રશ્ન જણાવશો, આપનો પ્રશ્ન શું છે? એટલે બિઝનેસ કરે છે, બિઝનેસ એમાં ચાલશે કે નહીં? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, આ કોની કુંડલી છે? આપની છે? મારા દીકરાની છે. જી જી જી. હવે એ બિઝનેસ શેનો કરી રહ્યા છે? ચોકલેટનો ને કેકનો ને એનો બિઝનેસ કરે છે. એટલે ટ્રેડિંગ કરી રહ્યા છે કે મેન્યુફેક્ચરિંગ છે? મેન્યુફેક્ચરિંગ. જી, બહુ સરસ. જો શુક્ર છે ને એ ખાણીપીણી મોત્સોકનો કારક છે, જ્યારે શનિ અને મંગળ છે એ કોઈ પણ વસ્તુ બનાવી એટલે મેન્યુફેક્ચરિંગનું કારક છે. એટલે આગળ મંગળની ચોથી દ્રષ્ટિ શનિ પર છે અને શનિની 10મી દ્રષ્ટિ મંગળ પર છે. એટલે શનિ મંગળનો પણ યોગ યુતિ છે. સાથે કર્મસ્થાન એટલે 10મું સ્થાન છે. માણસ કેવા પ્રકારના વ્યવસાય કરશે એ સ્થાન જોવાય. તો અહીં આગળ દીકરાની કુંડલીમાં 7મા સ્થાનમાં એટલે 10મા સ્થાનમાં 7મી રાશિ તુલા રાશિ, એનો માલિક શુક્ર છે એટલે સ્વગ્રહી છે, સાથે ગુરુની યુતિમાં છે એટલે ચોક્કસથી તેમને સફળતા મળે એવી સંભાવના છે. પરંતુ અહીં આગળ એક માઇનસ પોઈન્ટ એવો છે કે ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય અને ભાગ્યસ્થાનની અંદર જ ચંદ્ર અને સૂર્યની યુતિ છે. એટલે અમાસની છાયામાં જ્યારે જન્મ થાય ત્યારે હંમેશા ભાગ્યમાં રૂકાવટ આવતી હોય છે. એટલે અમાસની છાયામાં જે જન્મ છે એનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી આ વ્યવસાયની અંદર એમને સફળતા મળે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. મને તમારી ઓફિસનું એડ્રેસ આપો, હું આવીને બતાવી દઉં. જી, ડ્રાઇવિંગ રોડ શ્રી સરસ્વતી ઉપાસના યોગી કોમ્પ્લેક્સ 5 નંબરની ઓફિસ છે. એક મિનિટ. ડ્રાઇવિંગ રોડ યોગી કોમ્પ્લેક્સ, શ્રી સરસ્વતી ઉપાસના શ્રી સરસ્વતી ઉપાસના જ્યોતિષ કાર્યાલય અને યોગી કોમ્પ્લેક્સ. ફોન કર્યા વગર આવતા નહીં, ફોન કરીને જ આવજો સાહેબ, જેથી આપણે ધક્કો ના પડે. જી, શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશે માહિતી આપશો. જી, એટલે ખાસ કરીને જે દીકરીઓ કુંવારી છે એમણે જે વ્રત કરવાનું હોય છે, 4 ખેડાનું વિશેષ મહત્વ છે. ગુરુવારનું વ્રતની વાર્તા વાંચવી એ પણ મહત્વ છે. શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. જી, હેલો. જી, જન્મ તારીખ જણાવશો. 24/10/1979. જન્મ સમય. બપોરે 1 વાગ્યાના 11 મિનિટ. જન્મ સ્થળ. ડીસા, DWSM. જી, પ્રશ્ન શું છે આપનો? મારે પોતાના બિઝનેસના ટ્રબલ બહુ ચાલી રહ્યા છે 6-7 વર્ષથી. જી. તો એ મારા બિઝનેસ ટ્રબલ ક્યારે સોર્ટ આઉટ થશે જી. અને જે મારું દેવું હોય એ ક્યારે ક્લિયર થશે, કેટલો સમય લાગશે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી. આપનું નામ જણાવશો? નીરવ પટિયાર. નીરવભાઈ પટિયાર, ડીસા બનાસકાંઠામાં આપનો જન્મ છે, બરાબર છે ને? 13:11 24/10/1979 આપનો જન્મ થયો છે. જી, નીરવભાઈ, આપનો પ્રશ્ન છે કર્મસ્થાનનો માલિક છે ને શુક્ર છે ને શુક્ર લાભ સ્થાનમાં છે, પરંતુ શત્રુ રાશિમાં ને શત્રુ સાથે છે. એટલે મળવા પાત્ર જે આપને છે લાભ છે ને એ લાભ મળતા નથી. અને સાથે સાથે આપ ઋણી છો એટલે 6ઠું સ્થાન એટલે કર્જ ઋણ કહેવાય, કોર્ટ કચેરીનું કામ કહેવાય. તો 6ઠ્ઠા સ્થાનનો માલિક બુધ છે ને એ બુધ પણ ત્યાં લાભ સ્થાનમાં છે, એટલે તમને સંપૂર્ણ લાભ મળતો નથી. તો આપે આપની કુંડલીનો એક વખત અભ્યાસ કરાવવાની જરૂર છે. અને જે ખરાબ યોગ છે, કેમ કે ભાગ્યસ્થાનમાં શનિ ગુરુની યુતિ છે, પણ કેટલા અંશે શુભત્વ છે અને અશુભત્વ છે એનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવ્યા પછી જ આપ એનો કોઈક ઉપાય કરશો તો ચોક્કસથી આપને ધીરે ધીરે સફળતાની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. 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 જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ જણાવશો. 11/4/2003. ફરી એકવાર જણાવશો. હેલો. હલો. જી, જન્મ તારીખ જણાવશો. 25/7/1959. જન્મ સમય. સમય ફિક્સ ખબર નથી, 3 થી 4 ની વચ્ચે બપોર. જન્મ સ્થળ. નાની સાવજી. પ્રશ્ન શું છે આપનો? બીમારી જે છે. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો અને આપનો જન્મ કયા સ્થળે થયો હતો? જન્મ સ્થળ ભાવનગર. અને આપનું નામ શું છે? અચ્છા, શું પ્રશ્ન શું છે તમને, શું સમસ્યા છે ભાઈ? બીમારીમાં શું થયું છે? જો 6ઠ્ઠું સ્થાન છે ને રોગ શત્રુ સ્થાન છે ને લગ્ન સ્થાન છે ને એ
સ્વાસ્થ્યનું સ્થાન છે. એક તો પહેલાં તો આપનો જન્મ સમય આપને ખ્યાલ ના હોય ને ત્યારે ચોક્કસ પ્રિડિક્શન સાચું ન ગણાય, કેમ કે ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો ચંદ્ર કુંડલી પ્રમાણે જોઈએ તો 6થા સ્થાનમાં રાહુ છે અને 6થા સ્થાનમાં રાહુ એટલે હંમેશા રોગ બીમારીનો કારક છે, વાયુ તત્વનો કારક છે. એટલે વાયુ તત્વ જ્યારે દૂષિત થાય ત્યારે બીમાર થતા હોય. એટલે રાહુના ઉપાય કરો, રાહુનું દાન કરો અને ડૉક્ટર સાહેબની સલાહ પ્રમાણે આગળ વધશો. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, હાલો, જન્મ તારીખે જણાવશો? 4/2/2003, જન્મ સમય, 11:30, જન્મ સ્થળ, અમદાવાદ. જન્મ સમય દિવસનો છે કે રાતનો? ફરીથી બોલો તો. આપનો જન્મ સમય દિવસનો છે કે રાતનો? દિવસનો છે. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન ભણવામાં મન નથી લાગતી. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, આપનું નામ જણાવશો? સોનલ. સોનલબેન, ભણવામાં મન ન લાગે ને તે છતાં પણ ભણવું જ પડશે હો, કેમ કે અભ્યાસ કરશો તો જ તમને સારી નોકરી પ્રાપ્ત થશે અને સારા પૈસા મળશે, અને પૈસા આવશે તો જ તમામ ઈચ્છાઓ આપણે પૂરી કરી શકીશું. એટલે દરેકે અભ્યાસ તો કરવો જ જોઈએ. જો ભણવામાં મન લાગતું ન હોય તો સારાબાનું ચંદ્રનું રત્ન ધારણ કરી શકો અને તેની સાથે ગણપતિની માળા નિત્ય 3 માળા કરશો. ઓમ ગંગ ગણપતય નમઃ. ચોક્કસ જો શ્રદ્ધાપૂર્વક ગણપતિ બાપાને પ્રાર્થના કરશો અને આ માળા કરશો તો ચોક્કસથી ગણેશજી મહારાજની કૃપાથી તમને વિદ્યા અભ્યાસમાં રુચિ આવશે, પરંતુ મહેનત આપણે જ કરવાની છે. બીજું, આપની કુંડલીમાં અંગારક નામક યોગ બનેલો છે, તો આપના વડીલોને કહી અને જે ખરાબ કુંડલીમાં જે ખરાબ યોગ છે એની પણ એક વખત પૂજા કરાવશો તો સફળતા આપને પ્રાપ્ત થશે. જી, શાસ્ત્રીજી દિન વિશેષ વિશે માહિતી આપશે. જી, એટલે સામાન્ય આપણે કુંવારી દીકરીઓ માટે ચર્ચા કરી કે ભાઈ ગુરુવારનું વ્રત કરી શકે છે. 16 ગુરુવાર અથવા તો 21 ગુરુવારના વ્રત કરવા. વ્રતમાં નિયમમાં ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ લાલ કલરની વસ્તુનો સ્પર્શ નથી કરવાનો, લાલ કલરના વસ્ત્ર ધારણ નથી કરવાના, લાલ કલર એટલે મરચું, લાલ મરચું ખાવાનું નથી. આ ધ્યાનમાં રાખવાનું છે. શાસ્ત્રીજી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, જન્મ તારીખે જણાવશો? 2/11/1986, જન્મ સમય, 5:55 સવારનો, જન્મ સ્થળ, વડોદરા. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એટલે હમણાં છેલ્લા વર્ષથી બહુ તકલીફ ચાલી રહી છે. જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું શુભ નામ જણાવશો અને તકલીફ કયા વિષયમાં છે? મારું શુભ નામ છે ગિરીશ કુમાર પરસોત્તમભાઈ રાય. તકલીફ એટલે ધંધાકીય રીતના અને બધી રીતના. જી જી જી, જો અત્યારે છે ને આપને કેતુની મહાદશા છે અને કેતુની મહાદશા 25/11/2025માં પૂર્ણ થશે. હવે 10મું સ્થાન જે કર્મસ્થાન છે અને 7મું સ્થાન જે વ્યવસાયનું સ્થાન છે ને પતિ પતિનું સ્થાન છે, પણ એટલે પતિ પતિના સ્થાન ને વ્યવસાયના સ્થાનથી લઈ અને તનુભાવ સુધીમાં તમારા સંપૂર્ણ ગ્રહો આવી ગયા છે, જેને કાલસર્પ નામક યોગ બની રહ્યો છે. એટલે ગુરુ સ્વગ્રહી બળવાન છે, ચંદ્ર વૃશ્ચિક રાશિનો છે, તે છતાં પણ તમને કાલસર્પ યોગના કારણે સફળતા મળતી નથી. તો એક વખત આપની કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી માર્ગદર્શન લઈ અને ભગવાન શિવજીનો જો તમે અભિષેક ચાલુ કરશો તો ભગવાનના આશીર્વાદથી તમને સફળતા વધુ મળશે. અને સાથે સાથે આગળ કુંડલીમાં એવું કહે કે ભાઈ જ્યારે બુધ હોય તો 32 વર્ષ પછી ભાગ્યોદય થાય, એટલે આપની ઉંમર 32 થઈ ગઈ છે, તે છતાં પણ આપણે સફળતા મળતી નથી. તો આપને એક વખત ઊંડાણપૂર્વક માર્ગદર્શનની આવશ્યકતા છે. જી, શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જન્મ તારીખે જણાવશો? 119 જન્મ સમય, જન્મ તારીખ 119 જન્મ સમય જણાવશો? કેટલા વાગ્યે જન્મ થયો છે? 12:45 દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ કયું છે આપનું? આપનું જન્મ સ્થળ જણાવશો? બાપોર. પ્રશ્ન શું છે આપનો? ધંધામાં સફળતા નથી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ શું છે? રમેશ. રમેશભાઈ. રમેશભાઈ, અત્યારે શેનો વ્યવસાય કરો છો આપ? ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિકનું. કે બાકોરમાં કે બીજા કોઈ ગામમાં? ના, બાપોર ના, પ્રોપર બાપોર. પ્રોપર બાકોર, પંચમહાલ બાકોર ને લુણાવાડા? મહીસાગર જિલ્લો. મહીસાગર જિલ્લો. 1672. જી હા, 119. જી, આપની કુંડલીમાં શનિ,
જી, શનિ સૂર્યનો શ્રાપિત દોષ થયેલો છે 10મા સ્થાનમાં. 10મું સ્થાન એ કર્મસ્થાન કહેવાય. એટલે કર્મસ્થાનમાં જ્યારે આ યોગ બનતો હોય ને ત્યારે ચોક્કસથી અમને સફળતા નથી મળતી. ઇલેક્ટ્રિકના કામમાં છે એટલે શનિ ને મંગળનું દાન કરશો એટલે ચોક્કસથી તમારા વ્યવસાયની ધીરે ધીરે સફળતા મળશે. અને સાથે કોઈ સારા જ્યોતિષીને બતાવી મહીસાગર જિલ્લામાં અને જે અંગારક નામક અને શ્રાપિત દોષ થાય એ દોષની પૂજા કરાવશો તો ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી તમને સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશે. એટલે કુંવારી દીકરીઓ, આપણે સમયનો અભાવ નજીક આવી રહ્યો છે આપણે પ્રોગ્રામમાં, તો ગુરુવારનું વ્રત કરવું, આવતીકાલથી પ્રારંભ કરવો. લાલ વસ્ત્રો નિષેધ છે. 4 કેળા ભગવાન શિવજીને અર્પણ કરવા અને સંકલ્પ કરો કે અમારા વિવાહની અંદર જે બાધા આવે છે તમામ પ્રકારની બાધા બંધન દૂર થાય અને શીઘ્ર અમને મનગમતો વરની પ્રાપ્તિ થાય, સુલક્ષણા વરની પ્રાપ્તિ થાય અને શીઘ્ર વિવાહ યોગ બને, આવો સંકલ્પ કરી અને ગુરુવારનું વ્રત આવતીકાલથી પ્રારંભ કરવો. અને 16 ગુરુવાર અથવા તો 21 ગુરુવાર સુધી વ્રત કરવું. વિશેષ ખાસ ધ્યાન રાખવાનું છે, 4 કેળા કમ્પલસરી ભગવાનને અર્પણ કરવાના છે અને લાલ વસ્ત્રનો નિષેધ છે. જ્યારે ઋતુચક્ર હોય અને ન કરી શકતા હોય ત્યારે કેવલ ને કેવલ વ્રત કરવાનું છે. એ સમયે એ ગણતરીમાં પણ એ વ્રત લેવાનું નથી અને એ વખતે દાન પણ કરવાનું નથી. અને કન્ટિન્યુઅસલી આજે વ્રત કરશો તો ચોક્કસથી ગુરુના કૃપાથી, બૃહસ્પતિની કૃપાથી અને ભગવાન શિવજીના આશીર્વાદથી દીકરીના વિવાહમાં જે બાધા આવે છે એ તમામ પ્રકારની બાધા બંધન દૂર થશે. પરંતુ આ જે પ્રયોગ છે એ પ્રયોગ દીકરાઓ નથી, કારણ આ પ્રયોગ દીકરીઓ માટે જ શ્રેષ્ઠ છે. એટલે આવતીકાલથી કુંવારી દીકરીઓ આ વ્રતનો પ્રારંભ કરી શકે છે. સાથે સાથે આવતીકાલે ગુરુવારનો દિવસ છે એટલે ગુરુ બૃહસ્પતિ જીવ જે દીકરા દીકરીઓ અથવા તો તમામ વ્યક્તિ હોય જેને યશ પ્રતિષ્ઠા કીર્તિની પ્રાપ્ત કરવી છે તો એ વ્યક્તિઓ આવતીકાલે બુક્સનું દાન કરી શકે છે, કેળાનું દાન કરી શકાય છે, ફળ ફળાદીનું દાન કરી શકાય છે, કેસર ચણાની દાળનું પણ દાન કરી શકાય છે. ગુરુ એટલે વડીલો, તો વડીલોને કંઈક કાલે ગિફ્ટ આપવી જોઈએ. માતા પિતા હોય, કાકા કાકી, મામા મામી ઇત્યાદિ જે ઘરના વડીલો હોય તો આવતીકાલે જો વડીલોને ગિફ્ટ આપશો ને તો પણ ગુરુનું ફળ સારું પ્રાપ્ત થશે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો, જન્મ તારીખ જણાવશો? 7/2/1990, જન્મ સમય? રાતના 10:45, જન્મ સ્થળ? બિલ્લીમોરા. પ્રશ્ન શું છે આપનો? ભવિષ્ય કેવું છે ને છોકરાનો યોગ છે સારા. ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. બિલ્લીમોરા જન્મ થયો છે, બરાબર છે ને? શું નામ છે? બીજી વાર નામ જણાવશો? કૃતિ. અચ્છા, કૃતિ. અને આ તમારે છે 7/2/1990? જી. આપના લગ્ન થયા નથી? જી. અહીં ગાડી વિવાહ સ્થાનનો માલિક છે ને ચંદ્ર છે અને સોરી અહીં ગાડી મંગળ છે. અને આપની કુંડલીમાં પહેલા જ વાત કરી આપણે કે ભાઈ ગુરુચંદ્રનો સામાન્ય ગજકેસરી યોગ બનેલો છે. પરંતુ એ ગાડી સૂર્ય અને રાહુનું જે પંચમ સ્થાનમાં જે ગ્રહણ યોગ છે એ ગ્રહણ યોગના કારણે તમારા જીવનની અંદર તમામ જે પ્રશ્નોની અંદર બાધા વિઘ્ન સંકટ આવે છે. તો સર્વપ્રથમ તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. મંગળ ઉચ્ચનો છે, ગુરુ ઉચ્ચનો છે, ચંદ્ર સ્વગ્રહી છે, ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે અને દીકરીના વિવાહમાં ગુરુ ગ્રહ જે ફળ આપે તો અત્યારે વૃષભ રાશિનો ગુરુ 11મો ગુરુ છે, લાભ આપતા છે. એટલે આ વર્ષે લગ્ન યોગ થવાની સંભાવના પણ વધારે છે. તો આપ ગુરુવારનું વ્રત પણ કરી શકો છો, ગુરુનું દાન પણ કરી શકો છો. અને સવિશેષ અમારો જો કોઈ માહિતી લેવા માંગતા હોય તો બીજો નંબર જે વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબર દ્વારા આપ અમારો સંપર્ક કરી શકો છો. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર નીચે દર્શાવેલા નંબર પર ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.